મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડોદરાના ડભોઈ ખાતે નવનિર્મિત સ્વામિનારાયણ ગુરુકુલનું ઉદ્ઘાટન કરી વિદ્યારંભ કરાવ્યો હતો. તેમની સાથે સંતો, મહંતો અને મહાનુભાવો પણ જોડાયા હતા. આ અવસરે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિત ધારાસભ્યો તેમજ સાંસદ જસુભાઈ રાઠવા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રીએ તેમના પ્રસંગોચિત ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે ભારતીય શિક્ષણ પદ્ધતિમાં જ્ઞાન સાથે સંસ્કાર પણ અનિવાર્ય છે. તેમણે એમ પણ ઉમેર્યું હતું કે સરકારની નમો લક્ષ્મી અને નમો સરસ્વતી યોજનાઓ દ્વારા વિજ્ઞાન પ્રવાહ તરફ વળવા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળ્યું છે અને માત્ર એક વર્ષમાં વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ લેનાર વિદ્યાર્થીઓની સંખ્યામાં 27% વધારો થયો છે. મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ અને વિદ્યા સમીક્ષા કેન્દ્રના માધ્યમથી શિક્ષણમાં સ્ટાન્ડર્ડ અને ક્વોલિટી બંને બાજુ વિકાસ થયો છે. ગુરુકુલ માત્ર શિક્ષણ નહીં પરંતુ ધર્મ, સંસ્કૃતિ, શિસ્ત અને આધ્યાત્મિક જીવનશૈલીના પણ સંસ્કાર પ્રાપ્ત કરવાના કેન્દ્રો છે. આ ઉપરાંત વિદ્યાર્થીઓને પ્રાચીન વેદો, વેદાંગો અને શાસ્ત્રોના જ્ઞાન સહિત સનાતન ધર્મના અમૂલ્ય સિદ્ધાંતોને આત્મસાત કરવાની પ્રેરણા ગુરુકુલના માધ્યમથી સહજ રીતે મળે છે. બદલાતા સમયની સાથે આશ્રમોનું સ્થાન હોસ્ટેલ, છાત્રાલયોએ લીધું છે. હવે તો વર્તમાન સમયમાં આધુનિક છાત્રાલયો એ જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ માટે શિક્ષા દીક્ષા માટેના સુવિધાસભર માધ્યમ બન્યા છે. આજે વિદ્યાર્થીઓ પણ બધા નસીબવાળા છે કે કેવી બધી ફૂલ ફેસિલિટી સાથેનું આ સંકુલ બન્યું છે. એનો લાભ આજના વિદ્યાર્થીઓને મળવાનો છે.